આજે આપણે અખરોટની છાલમાંથી સરસ મજાનો એક કાચબો બનાવીશું। તો એ કાચબો બનાવવા માટે કઈ કઈ સાધન સામગ્રી જોઈએ તો ચલો જોઈએ આપણે। એના માટે જોઈશે એક તો અખરોટની છાલ, કાતર, માર્કર, કલર અને પીંછી અને એક કાળી બોલપેન તેમજ એક સફેદ કાર્ડ પેપરનો ટુકડો જોઈશે। તો બાળ મિત્રો, આપણે સૌથી પહેલા અખરોટને છાલને લઈશું અને એના ઉપર આપણે કલર કરીશું। તો આપણે લીલો કલર કરીશું, કેમ કે કાચબા ભાઈ લીલા કલરના હોય ને, એટલે આપણે એના ઉપર હવે કલર કરીશું। તો જો બાળ મિત્રો, આ રીતે આપણે આખા ફોતરાને લીલા કલરથી રંગી દઈશું। આવી રીતે કલર થઈ ગયા પછી હવે આપણે એને થોડીવાર સુકાવા મૂકી દઈશું। બાળ મિત્રો, હવે આપણે આવી રીતે કાગળ લઈશું અને એને વચ્ચેથી ફોલ્ડ કરીશું। હવે બાળ મિત્રો, આવી રીતે ફોલ્ડ કર્યા પછી હવે આપણે આની અંદર કાચબા ભાઈના જે અંગો છે એ ડ્રો કરીશું અહીંયા આગળ। હવે આવી રીતે આપણે ડ્રો કર્યા પછી અને ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ડ્રો કરીએ ત્યારે એમના અંગો છે એક સરખા માપના બનવા જોઈએ। હવે આપણે આવી રીતે ડ્રો કરી એને કટ કરી લઈશું બાળ। જો બાળ મિત્રો, આવી રીતે આપણો કાચબો ડ્રો થઈ ગયો છે। હવે આપણે જેમ પહેલા વચ્ચેથી ફોલ્ડ કર્યું તો એ રીતે ફોલ્ડ કરીશું અને કાચબા ભાઈને કટ કરી દઈશું એમના અંગોને, જેનાથી એક સરખા માપના એમના અંગો કટ થાય। તો તમે પણ આવી રીતે કટ કરી લેજો એમને। જો આવી રીતે હવે કટ થઈ ગયા છે। હવે આપણે આની ઉપર લીલો કલર કરીશું। તો હવે આપણે કલર લઈશું અને લીલો કલર કરીશું। જો લીલો કલર થઈ ગયો છે। હવે એમાં લીલો કલર થયા પછી એમના આઈસ અને મોઢું છે આવી રીતે એમના ડ્રો કરી દેવાના બાળકો। હવે જો આપણે જે સુકવવા માટે મૂક્યું હતું, આપણું આ છાલ છે એ સુકાઈ ગઈ છે। હવે આપણે એના ઉપર જે કાચબા ભાઈની પીઠ ઉપરની જે ડિઝાઇન હોય છે એ આપણે એક બ્લેક માર્કર લઈશું અને એની મદદથી તેના ઉપર એમનો આકાર દોરીશું। તો જો બાળ મિત્રો, તમે પણ આવી રીતે સ્કેચ પેનથી એમના પીઠનો ભાગનો જે ડિઝાઇન હોય છે એ તમે આવી રીતે ડ્રો કરી દેવાનું। હવે ડ્રો થઈ ગયા પછી બાળ મિત્રો, હવે જે આપણે કાચબા ભાઈના જે અંગો ડ્રો કર્યા છે એના ઉપર આપણે એને મૂકીશું આવી રીતે અને પછી ગુંદરની મદદથી એને ચોંટાડી દઈશું। જો બાળ મિત્રો, હવે આપણે અહીંયા જે છિલકાની ધાર છે એના ઉપર આપણે આવી રીતે ગુંદર લગાવીશું અને ગુંદરની મદદથી પછી આપણે એને ચોંટાડીશું। ગુંદર લાગી ગયા પછી હવે આપણે કાચબા ભાઈને અહીંયા વ્યવસ્થિત ફિક્સ કરી દઈશું। તો જો આપણા સરસ મજાના છાલમાંથી એક કાચબા ભાઈ રેડી છે। તો બાળ મિત્રો, આવી રીતે આપણે છાલમાંથી સરસ મજાની એક મધમાખી બનાવી શકીએ। એક ઉંદરભાઈ જો બનાવ્યા છે મેં અહીંયા, તો તમે પણ આવી રીતે બનાવી શકો। આ છે સસલાભાઈ અને આ છે પાઇનેપલ, પછી સ્ટ્રોબેરી પણ આવી રીતે બનાવી શકો। પછી આ જુઓ બેડબગ, એ પણ તમે બનાવી શકો બાળ મિત્રો। આ છે કરચલો, એ પણ તમે બનાવી શકો અને કાચબા ભાઈ તો આપણે બનાવ્યા જ છે। તો બાળ મિત્રો, આવી રીતે આપણે બધી વસ્તુઓ બનાવી શકીએ।